મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે કઈ તારીખ છે? મને અહીંયાની તારીખ જ નથી યાદ રહેતી. આજે છે 10 તારીખ અને આજે આ ભાઈનું છે ને ઉપવેશન સંસ્કાર અને બીજું કયું અન્નપ્રાશન બે ભેગું છે. એટલે અહીંયા જો ડેકોરેશન ચાલે છે, બધું ડેકોરેશન ચાલુ છે. અહીંયા એની મમ્મી કંઈક મહેનત કરે છે, અંદર છોકરાઓ રમે છે. અહીંયા મમ્મી રસોઈ બનાવે છે, કઢી ને ભાત. હાલો બધા કઢી ભાત ખાવા. મારા મમ્મીના હાથની કઢી એટલે ઓ માય ગોડ, જન્નત. પણ આ કઢી એવું છે. અહીંયા જો આ બધા ટાબક ટીબક છે અને અહીંયા આ બધું ડેકોરેશન અડધું થયું છે ને અડધું ચાલુ છે. થોડું કામકાજ અહીંયા ચાલુ છે એવું છે. ભાઈનું કામકાજ ચાલે છે ને એને હારો હાર મારું બેટું સૂતું હતું ત્યાંથી ઉઠીને આવ્યું. મમ્મી આમ જોતો હું વિડીયો લઉં છું ને ફોનમાં જોવે ઈ. હવે ફરી ગયો. જો ભાઈ બોલાવે એવું છે. બસ એમ અકળાઈ જશે તો નહીં રે. એની મમ્મીને ડેકોરેશન નહીં કરવા દે. જો અહીંયા બધું કામકાજ ચાલુ છે. ચાલો ચા નાસ્તો કરવા. મા દીકરો બે આખા ઘરમાં ભાખરી ચા બને. નહીં કાલ નતો ગયો. હવે એકતાનો જેઠાણીનો ફોન હતો કે એકતા હાટું ઓલી સીણ વેફરની મોકલવાની હેર કલર મહેંદી છે ને ઈ. હા ને બીજી સોળી વીડિયામાં જોઈ ગઈ હતી ને એને કાલ ફોન કર્યો હતો નિકિતાને. એની મેં કીધું ઉપાડે નતો ધોરી ત્યાં નહોતો લાગતો, પછી લાગ્યો હતો. એમ કીધું મમ્મી ને ફોન આવશે તો કે વાંધો નહીં. આજે લઈ આવે ને તો પછી કાલે સોળી ને વેફર ને રવિવાર નીકળે. રવિવારે રાતની છે ઓલા આજે કાલે ગમે ત્યારે લઈ આવે. આજે લઈ આવે ને તો કાલે પછી સોળી ને તું આવે ને તે લેતો આવજે. ત્યાંથી નિકિતા ને લઈ રાખશે. જીમ ડબુલી લઈ જા. માતાજીની ચોળી ખાવાનું મન થયું એમ ને. હા, એક મને સોળી જોઈને વિડીયોમાં જોઈને ખાવા મન થઈ ગયું. એની જેઠાણી કે તમે આવો કે લઈ આવજો, નિકિતાને કહેજો ને તે લઈ આવજો. હવે લેવા જાહે કાલે લઈ આવે ને પંગી દવાનું છે એટલે કાલે સાંજે તું આવે. હજી ત્યાં શુક્રવાર થયો ને એટલે શનિવારે લઈ આવતી થાય ને. કાલ લઈ આવે એટલે લેતો હું ને કાલ તાજી. હા, પછી રવિવારે નીકળે. રવિવાર પછી કહીએ રવિવાર નો કાલ લઈ પડે. કાલે તું કહીએ ને હાલે પ્રમદી સવારે ગામે તે ઓફિસે લેતો જાય. નાસ્તો કરી લઈ. ચા નાસ્તો ગરમ ગરમ. આખું ઘર આખું ખાલી છે જો. છોકરા વગર. અહીંયા જાઓ, ફિઝિયોથેરાપિસ્ટ આવી ગયા છે મામી મસાજ કરવા. બધા મોઢું જો આ છે ને મોટા ભાભી છે. ભાભી તમારા મેરેજ ને કેટલા વર્ષ થયા? 20 વર્ષ થયા. હું તો 16 નવેમ્બર છું. 20 પૂરા થઈ ગયા. 18 વર્ષનો તો છોકરો થઈ ગયો. ફિઝિયોથેરાપિસ્ટ મામી મસાજ કરી દે છે. બહુ સરસ કરે છે. બહુ સારું આવડે છે. એટલી નાની છે પણ બહુ સરસ કરે છે. માથામાં નહીં વાળ કે જાય. ભાભી તમે પરણીને આવ્યા ત્યારે હું કેટલા વર્ષની હતી? હું કેટલી 9મું ભણતી મેં બાકુ યાર. હું 9મું ભણતી હતી ત્યારે આ ભાભી મેરેજ થયા. હું તો બીજું જ ભણતી હતી. હા, ઋતા બીજું ના 9મું. તારું 9મું યાદ છે, તારું મને યાદ નથી પણ તું હાવ 5 કેટલા વર્ષથી આ ભાભી આવ્યા છે? હા
આ બે ભાભી ત્યારે આવ્યા ને પછી તમાર પછી મોનિકાના એના 4 વર્ષ ચાર પછી વર્ષ. હા બીજા બે ભાભી ત્યારે 4 વર્ષ પછી. એ માનવી. આજે છે ને 2 વાગ્યા ભૂતા નહીં કોઈ આમ તો બધા શોપિંગમાં જવા તૈયાર થઈ ગયા હો આજ કંઈક નવી જગ્યાએ એમ સાડી જોવા જઈએ એવું થાય કોઈ ન કહે કેટલો તડકો છે તો આ છોકરી જોડે આવી ઘરે ન રહી મમ્મી ખટુબરાન ઠળિયા ને ખાય ઝાડવું થાય ઋતા ન થાવું દીવા ડોગી છે જોજે જો આ મારા પપ્પાનું ઘર આ અહીંયા નીચે આ દરવાજો છે ને નીચે ગોડાઉન છે ભાડે આપેલું છે એટલી શોપિંગ કરી કે બેન થાકી ગયા બેન ચવાણું ખાવા માંડ્યા હું કેરી ઘોળીને ખાઉં છું અમે છે ને બહાર ગયા હતા બધા ભાભી ને મમ્મી ને હું ઋતા બધા આંટો મારવા ગયા હતા આંટો મારીને આવ્યા પછી થોડીક વાર સૂતા પછી તમે જોયું એમ ખાધું થોડુંક અને હવે છે ને પછી અત્યારે હજી નીચે થોડોક તડકો છે બાકી નીચે બાંકડે બેસવા જાઉં છે એટલે કેટલો તડકો આવે છે અહીંયા ફેસ ઉપર એટલે છે ને શાક આજે નીચે પાછા રોટલા કરવાના છે અને ગુંદાનું શાક અત્યારે વઘારી નાખે ને પછી નીચે બેસાય મોડે સુધી પછી ત્યાં રોટલા આપણે બધું છે ને સામાન લઈ જશું બા દાદરે મૂકી દઈશું પછી બેસીને ત્યાં રોટલા બનાવી નાખવાના બહુ પ્રકાશ આવે છે નહીં વાંધો નહીં ચલો તો મમ્મી શાક વઘારે ને હું સામે મોટા પપ્પાને ઘરે કાંટો મારતી આવું કાંઈક આવ્યું બહાર બતાવું અચ્છા પોથી યાત્રા લાગે છે અત્યારે સપ્તાહ બધે બહુ બેઠી હોય ને ઓહો બહુ તાપ ચલો મળીએ સામે કાંટો મારતી આવું એ મોટા પપ્પાનું ઘર અને અમારા પપ્પાનું ઘર સેમ ટુ સેમ છે અંદરથી થોડું ઘણું સુશોભનમાં અલગ પણ બાકી બિલ્ડઅપ સેમ કરેલું છે તો ત્યાં એક આંટો મારી આવું પછી નીચે બેસીએ જો પછી અમે આવી ગયા નીચે અહીંયા દીવાબેન છે પાણી અને માટી લઈને રમતા હતા એમાં બાજરાનો લોટ કર્યો મિક્સ પછી કે બા હું રોટલા બનાવું છું અહીંયા બા રોટલા કરતા હતા એને જોઈ જોઈને જ દીવાબેન શીખતા હતા અહીંયા જો કેવા મસ્ત રોટલા થાય છે અને બાના હાથના રોટલા થાય કેવાય એક સરખા જો મસ્ત તાપ થઈ ગયો તો રોટલો ફૂલીને કેવડો મોટો થયો જો પછી ભાઈ આવી ગયા નીચે પછી થોડીક વાર ભાઈને રમાડ્યા એને નીચે ઠંડો પવન આવતો હતો ને એટલે બધું જોવું બહુ ગમતું હતું અને ગાડીઓ નીકળતી હતી ને રોડ ઉપર એ બધું જોયા કરતો હતો અને તેડી નાટા માર્યા કરો ને તો કાંઈ ન જોઈએ ભાઈને બેસવું નહોતું એટલે હું એને તેડીને આમથી આમ લઈ જતી હતી તેને બહુ મજા આવતી હતી થોડીક વાર ટાઈમ પાસ થઈ ગયો પછી આવી ગયા ઉપર જમી લીધું મારો બાનો આ એકલા કઈ ખૂટે નહીં એટલે બે વચ્ચે જ ખાવો પડે આ ભાઈ નહીં ખાવો જ અહીંયા આ બે જો અહીંયા આ લોકો ચાલો બધા ગોલો ખાવા શું બનાવ્યું મમ્મી દૂધી દાળનું શાક ટીંડોરા મરચાનો સંભારો ભાખરી એ લોકો ગુંદાનું શાક ને રોટલા ખાય હે હા એકલા ખાવ પઈ એકલા ચૂલામાં રોટલા બનાવી હા મેં પ્લોટમાં બનાવે છે હા
સવારમાં પીવડાવીને મૂકી દીધો ને હવે ભાખરી કરી નાખો. છોકરા વગર કંટાળો આવે ને કંટાળો આવે એકલા એકલા કા એકલા એકલા ટાઈમ ન થાય સવારમાં વયો જાય ટાઈમ રસોડાના ખાના ધીમે ધીમે કામ કરું ને બધું એટલે. ગુંદા બોલ્યા હે ગુંદા ગુંદા હા. આજે બોલ્યા ના ના અઠવાડિયું દૌડી થઈ જાય બોલાય આ બહુ તમારે ભગવાન ધરાય સુધી નથી તું ખાતું થોડા બનાવી નાખો ભાખરી જમી લઈ કાચ ને બધું થઈ ગયું આમ ભગવાન ભાખરી તે કરીને ભગવાન ધરી પછી બે જાય હા, તો વાંધો નહીં 8, 9, 10, 11, 12, 13, 14, Ram, 16, 17, 18, 19, Ram, 20. What? अरे out, सही जा ये वीडियो One. उतारे 1, 3, 4 Ram, 6 7, 8 9. Ram જો આ બધા કેવી મસ્ત ગેમ રમે છે, આ બધી બાળપણની યાદ આવી જાય એવી. કેમ દીકુ? हाँ હા હે ને. तो હવે આ વિડિયો નો એન્ડ હું સ્વરા શ્રી કિયુ રંગત અમે બધા ઈદ રમતા હે ને તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બાય ગુડ નાઈટ જય સ્વામિનારાયણ બાય બાય બાય. બાય બાય ક્યુટી